ઈ બબ તાળાળા પ્રખ્યાત કેસર કેરી લેવા. ઓહો એ 2 દિવસ સુધી હાથમાંથી સુગંધ નહીં જાય એટલે તો કેસર પવાનો ચાલુ કરો, અહીં રહેવાતું ન થાય. ઓ ધાણા જીરું ઓહો. મિત્રો એટલી બધી જમીને જો બીજી મળે. તમે ચાર ઈંડા છે અને મારે તો અહીંયા પગ દેવાઈ ગયો છે મિત્રો એ ઝાડમાં એ વસ્તુ આવે ને એનું ભાઈ શાક બને મિત્રો. રાજસ્થાનમાં બહુ ખાઈ શાક, આખું ઝાડ ભર્યું છે, સુકાઈ જાય ને તે આપણે પણ ખાઈએ છીએ. શા તો તુલસીના પાન નાખેલી હોય. વિડીયો ચાલુ કર્યા પહેલાં મહાદેવ હર. અને મિત્રો વ્લોગ એટલા માટે થોડાક મોડા આવે કારણ કે અઠવાડિયામાં એક વ્લોગ અપલોડ કરું છું. એ શું કામે? કારણ કે હીરાના કારખાનામાં કામ કરું તો અઠવાડિયામાં એક જ રજા મળે તો ત્યારે વ્લોગ બનાવવા હોયો જાવ અથવા બનાવી નાખું. કાં આ ભાઈ પણ કારીગર છે. હા, એક જ રજા આવે. મિત્રો ખીલ થયો છે અહીંયા, બહુ ભાઈ દુખે, બહુ ડેન્જર થયો છે. એવડો મોટો નહોતો આ પહેલાં, પણ પછી ફોડીને વધ્યો એલા. એનું શું કરવું? દવા આવે આની કંઈ? ના એટલે કાંઈ ન હોય પણ એને એ નાવા ક્યાં જવાનું છે આપણે? હવે ત્યાં સ્વિમિંગ પુલ ગોતવાનું છે. મિત્રો અમે આવ્યા છીએ બાજુના ગામમાં મોટા બારમણમાં હવન છે ભર્યું, તો હું ને પ્રદીપભાઈ પૂગી ગયા છીએ. કાં આમંત્રણ હતું. મિત્રો આવી ગયા છીએ પ્રસાદી લેવા, તો હવે પ્રસાદી લઈ લઈ. આ બધું છે અમારું ગામ. પ્રસાદી લઈ લેવા એમ ને પ્રદીપભાઈ? મિત્રો પ્રસાદી લઈ લીધી ભાઈ નિરાતે. અને હવે જાય, હું આવ્યો તો બીજી ગાડીમાં અને હવે જાય બીજી ગાડીમાં. તો ભાઈ જમી લીધા અને આવ્યા છે ગામમાં શિવ મંદિરે. પવન કેવો આવે કિશન કાકા? મહાદેવ હર હર મહાદેવ. ફૂલ ઠંડો પવન આવે વાડીમાંથી આવ્યા જમીન. મિત્રો અમે આરામ કરવા ભાઈ અહીંયા જ આવી જમીન, કારણ કે અહીંયા ગરમી થાય જ નહીં ગમે એવો ઉનાળો હોય. મિત્રો થોડીક વાર હવાન કરી આવી ગયા છે બાપુ. આવો બાપુ. એ કીધો કંઈક લાવ્યા. ઈ બબ તાળાળા પ્રખ્યાત કેસર કેરી લેવા. ઓહો એ આવું લાવતા રહેજો હો તમે કારક. તાલાળા ગીરની કેરી ઓરિજિનલ કેસર કે પણ ખાવાની છે કે? આ ખાવાની હોય ને, આનો સ્વાદ જ એવો આવે. તો વાંધો નહીં, બતાડવાનું એટલે લેવાનું, ખાલી મોર ચડાવો. આ તાજી જ લાગે. હું તાજે 2 દિવસ સુધી આના હાથ 2 દિવસ સુધી હાથમાંથી સુગંધ નહીં જાય એટલે તો કેસરની સુગંધ આવે છે આની. મિત્રો તાજી પાડીને લાવ્યા જો બાપુ. તાજે મોજે આયલાવું જ છું લાય. જો ભાઈ હવે આનું શું કરવાનું છે? એક ભાઈ ગયા છે મીઠું મરચું લેવા, ખાવી ને? હા. એક ભાઈ ગયા છે મીઠું મરચું અને ધાણા જીરું લેવા. અહીંયા બાજુમાં જ ઘર છે, તો ત્યાં ગયા છે, પછી મળીને એને ખાઈ. કાં તો ભાઈ મસાલો આવી ગયો છે ભાઈ, ખોલો તો ખરા મસાલો. કેરી પણ આવી ગઈ. બાપુ લેવા છે. ઓહો એ જમાવટ. બાપુ થેન્ક યુ યાર. તાલાળા કે બાપુ તમારો આભાર. હવે જુઓ હું લાવ્યો? મીઠું મરચું અને ધાણા જીરું. આ તો બહુ મજા આવશે. ખાવાનો ચાલુ કરો, અહીં રહેવાતું ન થાય. અહીંયા અમારે નથી રહેવાતું. આમાં જાળી પડી ગઈ છે. મિત્રો જો આ ભાઈ પાકવા જ આવી ગઈ. આપણે આવી અહીં ન થાય. કાં આવી થાય? આય નો આવી થાય. હજી તો આપણે નાની નાની છે ને જો પીળી પડી ગઈ મિત્રો, નાની એવી છે ને તોય પીળી પડી ગઈ. આપણી બાજુ અને સ્મેલ ખાલી જો ને. આપણી આ બાજુ કેસર ક્યાંય હો. કેરીઓ જ નથી. આ ઘરેમાંથી સ્પેશિયલ મંગાવી છે. આપણે અહીંયા વરસાદ થઈ ગયો ને એમાં. હા, પવનની બધી ખરી ગઈ હતી. ઓ ધાણા જીરું ઓહો. લાવ્યો હોય એને પેલા હોય ને. કાં કાંઈ ઘટે? લા જવાબ હો ભાઈ. એક નંબર હો ભાઈ. લા જવાબ. મીઠું મરચું બે ઓહ, કુટી જા. કાંઈ ઘટે નહીં હો. બે કુટી જા. બે કેરી નહીં 3 હશે તો પૂરી થઈ જાય. હવે બે મોડી નાખવી. કાં હા, 2 હો. હરપાલભાઈ ને પૂછો બધું. હરપાલ ઉસ્તાદ રેડી ને? મિત્રો એટલી બધી જમીને જો બીજી મળે એટલે આ હારી છે. કાં અરે એક નંબર. બધી તાલાળાની બધી. આજકાલ મહેશભાઈ આવ્યા છે. મહેશભાઈ એની હાટુથી મળવી પડી. સ્પેશિયલ. મિત્રો આ તીખું બહુ છે ભાઈ. મરચું ક્યાંથી લાવ્યો આ? મિત્રો બહુ તીખું છે ભાઈ મરચું. તમને મોર સરતી છે પણ કાંઈ વાંધો નહીં. કાં તમે આવું કરજો કારક. દેશી ગામડાની મોજ છે ભાઈ અહીંયા તો. પકડાય નહીં માણસ એટલે બોલે. તમે લાસ્ટ પીસ. તમારી વાંહે જ લાઈટ આવે. આ ભાઈ તો ગોખલા વાળે કરી. પણ હાસી મજા આમાં હોય. આસી મજામાં જ હોય. કાં આ સારું હોય ને એ તો થોડીક હોય તુરી, પણ આમાં તો આ જ મેન દળ હોય એમાં. હાસો કોહામાં.
મિત્રો ભાઈ બહુ મજા આવી ભાઈ, ખોટું નહીં કહું, બહુ મજા આવી કેરી ખાવાની, મીઠી એવી હતી તાલારાની. મિત્રો અમે જાય છીએ મારા કાકા પાસે અને અહીંયા ટીટોડી બોલે છે. શું કામે બોલે છે? કારણ કે અહીંયા ઈંડા છે. મિત્રો જુઓ 4 ઈંડા છે અને મારે તો અહીંયા પગ દેવાઈ ગયો હતો મિત્રો, સેજ રહી ગયું. કાં બેગ ઘરી ગઈ હતી મને એલા, પણ સારું થયું ભાઈ બસી ગયા. અને જો બોલે છે અત્યારે રાઈડ જે ન જોયા હોય જોઈ લેજો ભાઈ ટીટોડીના ઈંડા. અમે આ પક્ષીને ટીટોડી કહીએ, તમે શું કહો એ કોમેન્ટ કરી નાખજો. મિત્રો આ એક જ પક્ષી એવું છે ને કે જમીનમાં ઈંડા મેકે, બીજા બધા ઉપર જ મેકે. કોઈક ભેખાડામાં મેકે અને કોઈક આમ ડુંગરાવમાં અને કોઈક ઝાડ ઉપર, કોઈક કૂવામાં મેકે. અને આ એક પક્ષી છે ને, એટલે આના વિશે શું કહેવું, આ ગુજરાતી જોતા હશે ને આપણો વિડીયો, આ બધા ઓળખતા હશે મિત્રો. ક્યાંય કાંઈ કહેવા પણ નથી, પણ પછી મોઢામાં આવે એ બધું વીકે રાખી. મિત્રો એક હંબડા નામનું એક ઝાડ તમને બતાવું, હંબડું કહીએ અમે તો એને ગુજરાતીમાં હંબડું. તો એ ઝાડ બતાવું મિત્રો. એ ઝાડમાં એ વસ્તુ આવે ને એનું ભાઈ શાક બને મિત્રો. રાજસ્થાનમાં બહુ ખાઈ શાક. કાં હા, આ બધી નીચે પડ્યા હોય ને આપણે ખાઈ શકીએ. વાહ, સુકાઈ જાય ને પછી આપણે ખાઈ શકીએ. આ મીઠા લાગે. અને જુઓ ઉપર કેટલા આવ્યા છે, આખું ઝાડ ભર્યું છે મિત્રો. રાજસ્થાનમાં હાસીને ભાઈ આને બહુ શાક ખાય બધા. મેં ક્યાંક જોયો હતો વિડીયો. સુકાઈ જાય ને તે આપણે પણ ખાઈ શકીએ. લાજવાબ, આખું ઝાડવું કર્યું હતું મિત્રો. ગામની બેરોબેર છે અમારે ખોડિયાર માતાનું મંદિર. આવો ગામની બેરોબેર છે. તો અહીંયા આવી ગયો છો જુઓ. આવડા ઓલરેડી કયું ના થવો તમે? આ ત્રિશુલ નવું આવ્યું છે ને, એ ચડાવવાનું છે ઉપર. અને એક આ માં લખેલું જુઓ મિત્રો. આ તો કાંઈ ઘટે નહીં એવું લાગે. આવી શકે જગ્યા જુઓ. અહીંયા ભાઈ મજા જ આવ્યા કરે મિત્રો. અહીંયા છે ને પ્રમદી ડાર કર્યો ખોડિયાર માતાના મંદિરે. તો અહીંયા ખારું પાણી આવ્યું, કારણ કે ધારું જ છે ફરતી કે. તો બહુ ઊંડો કરી એટલે ખારું આવવા મળે પાણી. ઊંડું હોય પાણી અને ખારું આવે ને તોય. ત્યારે તો આ ઉલે થાય છે, પછી રહેતા રહેતા મીઠું થઈ જાય એમ કહે છે મિત્રો. આપણે સાખી ભાઈ ખારું કેવું છે. અત્યારે મીડિયમ ખારું છે, નકર પહેલાં તો મોઢામાં ન જતું ને એવું ખારું હતું. અત્યારે ઘણું ખરું રેડી થઈ ગયું છે, એટલે જ આવડા પાણી ઉલેસે છે. એટલે રહેતા રહેતા થઈ જાય મીઠું. તો હવે પાણી ઉલેસે છે આમ ખોટું બગડે એની કરતાં મહેશભાઈ કે હું ગાડી ધોઈ દઉં તમને. કાં ગાડી ધોવાય છે આપણી. ખોટું આમનામ નીચે થતું હતું આમ ઓલી બાજુ. ગળા મસ્તી નહીં હો ભાઈ, પૈસા લઈ લેજે હાટે. 50 આપી મિત્રો. ખારું પાણી છે પણ ભાઈ પીવું પડશે, તરસ લાગી છે. મીઠું તો અહીંયા ક્યાં ગોતવું. બહુ ખારું છે એલા. જો ભાઈ ખાડો છે ને મિત્રો, ત્યાંથી નીચે જ પાણી જાય છે. એની કરતાં અમારે અહીંયા ગાડી ધોવાઈ ગઈ. ખોટું વ્યસ્ત ન ગયું પાણી. મહેશભાઈ લઈ આવ્યા સા. ધારુમાં કોણ સા ભાઈ? કાં વિવેક? અરે ભાઈ કોઈ ભાઈ બાપુની સા છે હો. એટલે આ બાપુની ઘરેથી આવી મિત્રો. આ બાપુ છે ને એની ઘરેથી આવી છે બે સા. બે શબ્દ કયો સા આવી છે? સા તો તુળસીના પાન નાખેલી હોય. ઓહો હો, એ નો ઘટે ને કાંઈ ન ઘટે. બાપુની ઘરેથી આવી યાર. નાખવાનું કહેતો તો હવે થોડી નાખાય બાબા પી જાવ. મિત્રો 2 કલાક બેઠા અને હવે જાય છે ઘર સાઈડ. તો ભાઈ વાગી ગયા છે 6 અને અહીંયા તો આવડાની ક્રિકેટ ચાલુ થઈ ગઈ છે. હાલો મારે રમવાનું થયો મિત્રો. ઘડીક ક્રિકેટ રમી લઈ ભાઈ. એ કેમ છે? નંબર યુ છે કે દીધો કેટલામ દાલા? દીધો દાલે તમે સેલા સેલો હું રન કરે પેલો દે ને પણ નહીં રન નથી હવે ખાલી રમવાનું. પેલા રન રખાય. હાલો મિત્રો, આ છે રન વિનાનું. જુઓ રન બંધ નથી આમાં. તો આગળ હવે 3 દાવ આવી જાય આવડાના, પછી નવું ચાલુ કરશે. તો એ મારે ચડવાનું છે. ઘડીક બેસી. તમારે નથી રમવું એલા? ટોની, એ ટોની હાલે. તાર પપ્પા તો હે હોતે ઉતરેલ મોટું બતાવી તો ઉતરી હેઠો હાલ. તો આ મેં કીધી તો હાલ ઉતર. તો ભાઈ હું ચડી ગયો છું મિત્રો અને ના નથી છે જુઓ.
આ ભાઈ બધાથી નાના છે અને આ ઓલા છે બેટ ઊંચું પકડે ઈ મારશે હમું પણ બેટ જ ઊંચું પકડશે મિત્રો બધાથી મોટો હું જ છું તો મને આવડાય સેલે રાખ્યો નાનેથી કર્યું ને મિત્રો 4 જણાને આઉટ કરી નાખ્યા કોણે કર્યા મિત્રો 4 વિકેટ 3 ને સ્ટમ્પમાં નાખ્યા અને 1 કેસ આઉટ થઈ ગયો મિત્રો ફાઇનલી આઉટ થઈ ગયો છો એક સિક્સર મેરી પછી આઉટ થઈ ગયો છો સ્ટમ્પમાં આવી ગયો મિત્રો દી આથમી ગયો છે અને વ્લોગ કરું છું પૂરો વ્લોગ ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળ્યાના પછીના વિડીયોમાં જય હિન્દ જય ભારત મહાદેવ